वलसाड लोकल क्राइम ब्रांच ने यात्रियों को नशीला पदार्थ पिलाकर लूट करने वाली कुख्यात जहर खुरानी गैंग के मुख्य आरोपी को राजस्थान के जयपुर से गिरफ्तार करने में सफलता। आरोपी BLA जैसी कार शेयरिंग ऐप का इस्तेमाल कर यात्रियों को साथ लेता था और रास्ते में खाने पीने की ओपेक्स के बहाने नशीली दवा मिलाकर उन्हें बेहोश कर लूटपाट करता था। फिरियादी के अपहरण और 3.49 लाख रुपए की लूट के मामले की जांच के दौरान पुलिस ने टेक्निकल एनालिसिस और CCTV फुटेज के आधार पर 37 वर्षीय अंकुश मदनलाल पाल को पकड़ लिया। उसकी गिरफ्तारी के समय 3 मोबाइल फोन और नकदी भी बरामद की गई। पूछताछ में आरोपी ने कबा पे बड़े ऊ की मात्रा लयूम की उसने BLA सहित अन्य ऐप्स का उपयोग कर देश के 10 राज्यों में कुल 38 लूट और अपहरण की वारदातें अंजाम दी हैं। फिलहाल आरोपी पार्टी पुलिस की हिरासत में है। पुलिस अब गैंग के अन्य सदस्यों की तलाश में जुटी हुई है। બે મિનિટમાં ખાલી ऐसा तो आखું પૂછી જતો એમ વચ્ચે સર બાલ લે બાલ લે ને 2 મિનિટ બેહો તો જાવા જાવા તો બાલ કોઈ પાછો પિલર માં ટોકા અરે બહાર બતાવી દઉં ને બસ રોલ આવો તો થોડી વાર ઉભો રાખો ને ઉપર हाँ हाँ सर जी अभी जस्ट मुंह ऊपर कर भाई मुंह ऊपर करो भाई मैं जाइए પોલીસને એક મોટી સફળતા મળી છે। એક આરોપીને પકડી પાડવાનો છે। કઈ રીતના આરોપી દ્વારા એમાં કરવામાં આવતી હતી? ગત તારીખ 3 સપ્ટેમ્બરના રોજ ફરિયાદીએ પાડી પ્રશ્નમાં ફરિયાદ નોંધાવી હતી કે ત્યારે જો થાણેથી સુરત જઈ રહ્યા ત્યારે બ્લાબલા એપ્લિકેશન છે જે કાર શેરિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી બે વ્યક્તિઓએ એમની સાથે કારમાં લિફ્ટ માગેલી અને પારડી ત્યાંથી થાણેથી નીકળી સુરત જતી વખતે રસ્તામાં પારડી પાસે રામદેવ હોટલ છે ત્યાં આવી અને તેઓ જમ્યા હતા અને દરમિયાનમાં એમને ઘેન્યુક્ત પદાર્થ ખવડાવવાથી એ બેહોશ થયા અને એમને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ બરાડ ઉતરી દીધા હતા અને તે દરમિયાન તેઓનું પર્સ ચેન પાકીટ ATM કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેમને ત્યાં બેહોશ હાલતમાં છોડી દીધેલા હતા। તે બાબતની ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદના અનુસંધાને લોકલ પોલીસ LCB અને વગેરેની ટીમો બનાવીને સતત આમાં CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા અને જે બ્લાબલા એપ પર જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન થયું હતું સામેવાળાનું એના પણ વિગતની તપાસ કરતાં એ પણ કોઈ અગાઉ વિક્ટીમનો જ હોવાનું મોબાઈલ નંબર હોવાનું જણાવેલ અને એ આધારે એ વિક્ટીમની પાસેથી કોઈ ફોટો મળે તો એનાથી પ્રાથમિક એકને ફોટો મળેલો હતો અને અલગ જે એ વિક્ટીમના જે નંબરથી આવ્યો હતો ફોન એની વિગત કઢાવતા અલગ અલગ એક લિંક મળતી ગઈ કે વિક્ટીમના જે ફોન છે એ આ વ્યક્તિ યુઝ કરતો હતો અને જે તમામ ફોન નંબરની ટેકનિકલ એનાલિસિસ કરી તથા જે રેલવેમાં મોટે ભાગે મુસાફરી કરતો હોવાનું જણાવી આવેલું તો રેલવેના CCTV કદાચ 1000થી પણ વધારે CCTV છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી અમે ચેક કરેલા હતા। એમાંથી અલગ અલગ જે શંકાસ્પદ ઇસમો મળ્યા હતા તેઓને વેરીફાઈ કરતાં છેવટે અમને ટેકનિકલ એનાલિસિસ અને એમાંથી ચોક્કસ બાતમી મળતા અમે આરોપીને જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશનથી વિસ્તારમાંથી અમને હસ્તગત કરેલો હતો। એની પૂછપરછ કરતાં પોતાનું નામ તેને અંકુશ મદનલાલ પાલ રહેવાસી હરિનગર નવી દિલ્હીમાં જણાવેલું હતું અને એને પોતાની કબૂલાત દરમિયાન એને પોતે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને દિલ્હીની અંદર 38 ગુનાઓ આ પ્રકારની એમોથી કરેલા હોવાનું કબૂલે છે। આ ઉપરાંત એની ઉપર આ પ્રકારના એમોના 13 ગુનાઓની અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે જેમાં પંજાબ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ દિલ્હીનો સમાવેશ થઈ રહ્યો છે। આની જે એમઓ હતી એ એક તો ફર્સ્ટ ઓફ બ્લાબલા એપ્લિકેશન છે ફ્રાન્સની એપ્લિકેશન છે કાર શેરિંગ કે કાર પુલિંગ માટે વપરાય છે। આ એપ્લિકેશનની અંદર કોઈપણ જાતના વેરિફિકેશન વગર જ તમને ઇન કરવામાં આવે છે તમારો ઉપયોગ કરવો છે। આ જે એક ટેકનિકલ જે ફોલ્ટ છે એપ્લિકેશનનો અથવા તો એનો ઉપયોગ કરી અને આ જે આરોપી છે એને
અગાઉ જો કોઈ વિક્ટીમનો મોબાઈલ ચોરેલા હોય તો એનો ઉપયોગ કરી બુક કરાવતો અને નવા વિક્ટીમની શોધ કરતો હતો. તેની સાથે એના બે અલગ અલગ સાગરીત પણ છે અને તે આ લોકો જે છે એ દિલ્હીની બાજુ ઝહેર ખુરાની નામની ગેંગ તરીકે પણ ઓળખાઈ રહ્યા છે. અત્યારે એમને બીજા અમારા જે આરોપી છે આરોપી એની અત્યારે શોધખોળ ચાલુમાં છે. અને આ જે એની એમઓ હતી બ્લાબલા એપ્લિકેશનનો ઉપયોગ કરી એ રાઇડ બુક કરાવતો અને રસ્તામાં એમની મિત્રતા કેળવી જ્યારે કોઈ પણ જગ્યાએ જમવામાં અથવા તો પીણાની અંદર એ નશાકારક પદાર્થ મોટેભાગે એનું સેટ્રીઝિન નામની જે આપણી ટેબ્લેટ આવે છે એનો ભૂક્કો કરી અને કરી લેતો હતો. સેટ્રીઝિન સામાન્ય રીતે થોડીક તમને ડેઝીનેસ આપે છે અને તમને ઊંઘ આવે છે. એનો ઉપયોગ કરી અને માણસને સુવાડી અને લૂંટ કરતા હતા. આ દરમિયાન એનો જે બીજી એમઓ હતી કે દાખલાથી કોઈ પણ એમઓ કરતી વખતે પોતાનો રંગરૂપ અને પહેરવેશ બદલતો હતો. એ અલગ અલગ ધર્મના કોમના અલગ જે ગેટઅપ કરતો હતો જેથી કરીને કોઈ પોતે ઝડપથી પકડાઈ પણ ના જાય. આ ઉપરાંત એ જ્યારે દિલ્હીથી અલગ અલગ રાજ્યોમાં જ્યારે મુસાફરી કરતો ત્યારે ટ્રેનની અંદર મોટેભાગે જનરલની ટિકિટ લઈ લેવાની અને પછી કોઈ જગ્યાએ જો જગ્યા ખાલી હોય તો ટીટી સાથે દંડ ભરી અને એ સીટ મેળવી રીતે મુસાફરી કરતો હતો. આ કોઈ પણ જગ્યાએ આઈડી કાર્ડનો ઉપયોગ ન કરવો પડે એ પ્રમાણે પૂરેપૂરું ધ્યાન રાખતો હતો.